નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બાળકો માટે નાસ્તો બનાવીશું। તો સવારમાં નાસ્તા માટે અથવા તમે લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકો। તો તેના માટે આપણે લોટ લીધેલો છે, ઘઉંનો ઝીણો લોટ છે, 1 વાટકીથી થોડો ઓછો લીધેલો છે અને તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી તેને મિક્સ કરી લેશું અને આપણે તેમાં પાણી ઉમેરતા જઈ અને આપણે જેટલો સોફ્ટ રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો જ આપણે લોટ બાંધી લેશું। તો સવારમાં આ નાસ્તો એકદમ ઝટપટથી બનીને તૈયાર થઈ જાય છે। તો આ રીતે આપણે લોટ બંધાઈ જાય ત્યારબાદ થોડું તેલ ઉમેરી અને તેને બરાબર મસળી લેશું અને ત્યારબાદ આપણે તેને ઢાંકીને રેસ્ટ થવા દેવાનું છે। તો આપણે તેને 10 મિનિટ જેવું રેસ્ટ થવા દેશું। તો 10 મિનિટ જેવું થઈ અને આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે। તો આટલા લોટમાંથી આપણા 3 રોલ બનીને તૈયાર થઈ જશે। તો સવારના નાસ્તામાં તેટલા ઇનફ હોવાથી તમારે જેટલા રોલ બનાવવા હોય તે પ્રમાણે તમારે લોટ બાંધવો। હવે આપણે તેના લુવા વાળી લેશી અને આપણે મીડિયમ એવી આપણે પતલી એવી રોટલી વણી લેશી, બહુ જાડી નહીં। તો આ રીતે આપણે કોરા લોટમાં ઉમેરી અને તેને આપણે રોટલી વણી લેશું। તો તમે એકવાર આ રેસીપીથી નાસ્તો એકવાર સવારમાં બનાવીને ટ્રાય કરજો। તો બાળકોને ખૂબ જ હેલ્ધી નાસ્તો મળશે અને ઝટપટથી બનીને તૈયાર પણ થઈ જશે। અને જો તમે શાકભાજી રાત્રે જ સુધારીને રાખી દેશો તો તમારું કામ પણ સવારમાં ઝડપી થઈ જશે। તો આપણે રોટલીમાં થોડું તેલ અને આ રીતે કોરો લોટ ઉમેરી અને તેને આ રીતે સાઈડથી આપણે દબાવતા જઈ, પહેલાં આપણે તેને સાઈડ ઉપર લઈ ત્યારબાદ આપણે ફરીથી દબાવીશું। આ રીતે આપણે લચ્છા વાળવાનો છે। તો આ રીતે દબાવીને આપણે પ્રેસ કરતા જશું। તમે જોઈ શકો છો આસાનીથી આપણો લચ્છો બનીને તૈયાર થઈ જશે। તો આ પરાઠા આપણા એકદમ સરસ ખાવામાં ક્રિસ્પી તૈયાર થશે અને બાળકોને ખૂબ જ પસંદ આવશે। તો તમે આ રીતે લચ્છા પરાઠા અને તેમાં પનીર રોલ બનાવજો। તો આ રીતે આપણે તેને પ્રેસ કરતા જશી અને આપણે ગોળ આવરે આ રીતે દબાવતા જશી અને આપણે તેનો રોલ વાળતા જશી અને જે છેલ્લો ભાગ વધે તેને આપણે વચ્ચે પ્રેસ કરી દેશી અને હળવા હાથે આપણે પ્રેસ કરી અને આ રીતે આપણે લુઓ વાળી લેશી અને ફરીથી આપણે કોરા લોટમાં બોળી અને તેને હળવા હાથે વણી લેશી। તો આ પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ રીતે આપણે વણી લેશું। તો તમે એકવાર આ રેસીપીથી બનાવીને ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। તો આ રીતે આપણે વણી લીધેલું છે। તો બધા જ પરાઠાને આપણે આ રીતે પ્રેસ કરીને વણી લેવાના છે। તો મેં બીજા પરાઠા પણ વણીને તૈયાર કરી લીધા છે। હવે આપણો તવો છે તે મીડિયમ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પરોઠાને મૂકી દઈશું અને આપણે તેને સાઈડ ચેન્જ કરીને બંને સાઈડથી આપણે થોડું એવું તેને શેકી લેવાનું છે। તો આ રીતે થોડી ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે બંને સાઈડ ચેન્જ કરીને શેકી લીધેલું છે અને હવે આપણે તેમાં ઘી લગાવી દઈશું। તો આ રીતે બાળકો ઘી ન ખાતા હોય તો તમે આ રીતે બનાવીને આપશો તો બાળકોને ખબર પણ નહીં પડે અને આ એકદમ સરસ નાસ્તો તૈયાર થઈ જશે। તો હવે આપણે તેને આ રીતે પ્રેસ કરીને બંને સાઈડથી આપણે ઘી લગાવતા જશું અને બંને સાઈડ તેને શેકી લેશું। તો આ રીતે બીજી સાઈડ પણ આપણે ઘી લગાવી તેની સાઈડ ચેન્જ કરી અને આપણે પરોઠાને શેકી લેશું। તો આ એકદમ સરસ ઇઝીથી બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે બંને સાઈડ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે પરાઠાને શેકી લેશું। તો તમે જોઈ શકો છો કે પડવાળા આપણા સરસ પરાઠા બનીને તૈયાર થઈ જાય છે। તો હવે આપણે આ બીજા પરાઠાને પણ આ જ રીતે શેકી અને લઈ લેશું। તો આ વેજીટેબલથી ભરપૂર આપણો નાસ્તો બનીને તૈયાર થશે। તો સવારમાં તમે આ રીતે બનાવશો તો બાળકો તમને વારંવાર બનાવવાનું કહેશે। તો આ રીતે આપણે બધા જ પરાઠાને તળીને લઈ લીધેલા છે। તો હવે આપણે સ્ટફિંગ માટે પેનમાં તેલ મૂકીશું। તો 2 ચમચી જેટલું તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચીથી થોડું ઓછું જીરું અને અડધી ચમચીથી થોડી ઓછી હિંગ ઉમેરી અને આપણું જીરું સતળાય ત્યારબાદ આપણે તેમાં લસણ અને આદું જે આપણે ઝીણા ટુકડા કરીને લીધેલું છે તો 6-7 કળી લસણ અને નાનો ટુકડો આદુનો ઝીણા ટુકડા કરેલા છે તેને આપણે ઉમેરી અને તેને પણ આપણે કાચો ટેસ્ટ દૂર થાય ત્યાં સુધી આપણે 2 મિનિટ જેવું સતત ચલાવી અને તેને સાતડી લેશું।
તો લસણનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે. તો લસણ તમારે જરૂરથી ઉમેરવું. તમે પેસ્ટ કરીને પણ ઉમેરી શકો છો, પરંતુ આ રીતે ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો એકવાર એ રીતે ટ્રાય કરજો. અને ત્યારબાદ આપણે એક લીલું મરચું સુધારેલું છે તે ઉમેરી દઈશું અને તેને પણ આપણે 2 મિનિટ જેવું ચલાવી અને સાતડી લેશું. તો આપણું આદુ મરચાં અને લસણ સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ડુંગળી ઉમેરીશું. તો મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને લાંબી સ્લાઇસમાં કટ કરેલી છે તેને ઉમેરી અને તેને પણ આપણે 2 મિનિટ જેવું ચલાવી અને સાતડી લેશું. તો આ રીતે આપણે 2 મિનિટ જેવું સતળાઈને આપણી ડુંગળી એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે. ત્યારબાદ આપણે તેમાં બીજા વેજીટેબલ ઉમેરશું. તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી એકદમ સરસ સતળાઈને થઈ ગઈ છે. તો આપણે તેમાં વધારે તેલ નથી ઉમેરવાનું, થોડા તેલમાં જ આપણે બનાવવાનો છે. ત્યારબાદ આપણે તેમાં કેપ્સિકમ ઉમેરી દઈશું. તેને પણ મેં આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરેલા છે. અને ત્યારબાદ ગાજરને પણ મેં લાંબી સ્લાઇસમાં કટ કરેલા છે તેને પણ ઉમેરી અને સાતડી લેશું. તો આ રીતે અડધી વાટકી ગાજર અને અડધી વાટકી આપણે કેપ્સિકમ, 2 નંગ ડુંગળી, જેમાંથી આપણે 3 રોલનું સ્ટફિંગ તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે તેને પણ ચલાવી અને મિક્સ કરી લેશું અને બરોબર સાતડી લેશું. તો તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય તે તમે ઉમેરી શકો અને તેમાં આપણે ટમેટાં પણ ઉમેરી અને તેને પણ સાતડી લીધેલા છે. ત્યારબાદ આપણે તેમાં થોડી કસૂરી મેથી ઉમેરશું. કસૂરી મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે, તેથી તે જરૂરથી ઉમેરવી. ત્યારબાદ 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને અડધી ચમચીથી થોડો ઓછો આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું અને બધું જ બરોબર મિક્સ કરી લેશું. તો તમારે તીખું તમારા ટેસ્ટ મુજબ બાળકો જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે ઉમેરવું અને ન ઉમેરવો તો તમારે સ્કીપ કરી દેવું. તો આ રીતે બધું સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં રેડ ચીલી ફ્લેક્સ 1 ચમચી જેટલા અને 1 ચમચી જેટલા ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લેશું. અને થોડો સોયા સોસ અડધી ચમચીથી થોડો ઓછો જો તમારી પાસે હોય તો ઉમેરવો, નહીં તો તમારે સ્કીપ કરી દેવો. તો આ રીતે બાળકોને ચટપટું વધારે પસંદ હોય છે, જેથી કરીને તે ઉમેરવાથી બાળકો ખાઈ પણ લેશે. અને ત્યારબાદ પનીરના ટુકડા કરેલા છે આપણે તેને પણ ઉમેરી દઈશું અને તેને પણ આપણે બધા મસાલા અને એકદમ સરસ સતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને પણ ચલાવી લેશું. તો આ રીતે તેને પણ 2 થી 3 મિનિટ સાતળવાથી એકદમ સરસ તેલ પણ છૂટું પડી જશે અને તમે જોઈ શકો છો કે આપણું પનીર પણ એકદમ સરસ મસાલાથી કોટ થઈ ગયું છે અને ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે. તો હવે આપણે ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું અને બધું જ મિક્સ કરી અને સ્ટફિંગને આપણે થોડું ઠરવા દઈશું. તો સ્ટફિંગ આપણું ઠરીને તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે પરાઠા પર આ રીતે ઘી લગાવી લેશું, જેથી છે એકદમ સરસ કૂણા રહે. બાળકોને આપણે લંચ બોક્સમાં આપીએ તો પણ તો આ રીતે અંદર ઘી લગાવી અને ત્યારબાદ ઉપરથી આપણે સોસ ઉમેરશું. તો આપણે ટોમેટો કેચઅપ આપણે ફરતે આ રીતે બધે જ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં થોડું ચીઝ ઉમેરીશું. તો જો તમારે માયોનીઝ ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો, પણ હું તેમ રેગ્યુલર ચીઝ જ તેમાં ઉમેરું છું. તો આ રીતે આપણે ચીઝને ખમણીને ઉમેરી દઈશું. તો બાળકોને આ રીતે પનીર, ચીઝ અને બધા વેજીટેબલથી ભરપૂર એવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે. તો તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને સવારમાં ઘરે પણ બધા માટે આ નાસ્તો ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે. તો આ રીતે આપણે બધા જ ટોપિંગને વચ્ચેની સાઈડ આ રીતે રાખી દઈશું અને ત્યારબાદ આપણે ઉપરથી થોડું કાચું સલાડ, જેમાં આપણે ડુંગળી, કેપ્સિકમ અને ગાજરના જે ટુકડા કરેલા છે, તમારી પાસે જો કોબી હોય તો તમે તે પણ ઉમેરી શકો. તો આ રીતે તે ઉમેરી અને ત્યારબાદ ઉપરથી થોડો ચાટ મસાલો ઉમેરી દઈશું, જેથી ખૂબ જ ટેસ્ટી લાગશે. અને ત્યારબાદ આપણે આ રીતે રોલને પેક કરી લેશું. તો તમે કોઈ પણ ફૂડ પેપરમાં કે તમે આ રીતે રોલને ટૂથપીકથી પણ આ રીતે પેક કરી શકો છો. તો આ રીતે આપણે ટૂથપીકથી તેને પેક કરી લેશું. તો આ રીતે બાળકોને લંચ બોક્સમાં ભરવા માટે નાસ્તો આપણો હેલ્ધી બનીને તૈયાર છે. તો તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને હવે તમારે નેક્સ્ટ કઈ રેસીપી જોવી છે તે પણ તમે કોમેન્ટમાં મને જરૂરથી કહેજો.
અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.